વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વાયરમેન્ટ અંતર્ગતના એક ટૉપિક કે જેનું નામ છે કંટ્રોલ પેનલ વાયરિંગની રીતો, એના વિશે આપણે તાલીમસહ માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, તમે કંટ્રોલ પેનલ તો જોયેલી જ હશે. આપણે આઈટીઆઈમાં પણ કંટ્રોલ રૂમમાં કંટ્રોલ પેનલ લગાવેલી હોય છે. આ કંટ્રોલ પેનલમાં અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ લગાવેલા હોય છે, અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલા હોય છે. હવે આ બધા ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ એમને એમ કાર્ય કરી શકશે નહીં. તેના માટે વાયરિંગ કરવું જરૂરી છે. તો આ બધાનું વાયરિંગ કરવા માટે કેટલાક બેઝિક રૂલ્સ ફોલો કરવા જરૂરી છે. ઉપરાંત પાવર વાયરિંગ, કંટ્રોલ વાયરિંગ અને અર્થિંગ વાયરિંગ કરવું પણ જરૂરી છે. ઉપરાંત મિત્રો, આ વાયરિંગ એવી રીતે કરવું જરૂરી છે કે જેથી તે સુઘડ, સ્વચ્છ દેખાય. ઉપરાંત બહુ જ ઓછા પ્રમાણમાં જગ્યા રોકે એ પ્રમાણની વાયરની ગોઠવણ એટલે કે વાયરિંગનું હાર્નેસિંગ કરવું જરૂરી છે. ઉપરાંત મિત્રો, તેનું ટર્મિનેશન પણ એવી રીતે કરવું જોઈએ કે જેથી ઓછામાં ઓછા ફોલ્ટ આવે અને લાંબા ગાળા સુધી વાયરિંગમાં કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં. તો મિત્રો, હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા કંટ્રોલ પેનલ વાયરિંગની રીતો સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે સ્લાઇડ જોઈએ. કંટ્રોલ પેનલ વાયરિંગ રીતો. તો મિત્રો, જ્યારે કંટ્રોલ પેનલનું વાયરિંગ કરવું હોય ત્યારે સૌપ્રથમ આપણને કંટ્રોલ પેનલ એટલે શું એના વિશે ખ્યાલ હોવો જરૂરી છે. તો કંટ્રોલ પેનલ એક કેબિનેટ છે જે મેટલ શીટમાંથી બનાવવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ હોય છે, જેનાથી ઇલેક્ટ્રિક મોટર કે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટનો કંટ્રોલ કરી શકાય છે. એટલે કે મિત્રો, તમે જોઈ શકો છો કે કંટ્રોલ પેનલથી આપણે કોઈ પણ ઇક્વિપમેન્ટ કે મોટરનું કંટ્રોલિંગ કરી શકીએ છીએ. આના માટે કંટ્રોલ પેનલને હંમેશા મેઇન સપ્લાય અને જે મોટર કે ઇક્વિપમેન્ટનું કંટ્રોલ કરવું હોય તેના વચ્ચે લગાવવી જરૂરી છે. અને કંટ્રોલ પેનલથી મેઇન સપ્લાય સુધી વાયરિંગ કરવું જરૂરી છે. ઉપરાંત કંટ્રોલ પેનલથી જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કે મોટરને કંટ્રોલ કરવાનો છે તેમાં પણ વાયરિંગ કરવું અગત્યનું થઈ પડે છે. આપણે આગળની સ્લાઇડ જોઈશું. અહીંયા એક કંટ્રોલ પેનલની ઇમેજ બતાવેલી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેટલ શીટમાંથી એક કેબિનેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર એક સિમેન્સ ગ્રે કલરનો કલર કરવામાં આવ્યો છે. આ કલરથી મિત્રો, જે આ કલર કરવામાં આવ્યો છે તેનાથી તમારી સીટ પર કાટ લાગશે નહીં. ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ મેટલ શીટ છે તેને મોસ્ટલી 2 mmની જીઆઈ શીટ દ્વારા બનાવવામાં આવે છે, તથા તેના જે ડોર છે તેને 1.6 mmની જીઆઈ શીટ દ્વારા CRCA શીટ દ્વારા બનાવવામાં આવે છે. અહીંયા તમે ડોર પર અલગ અલગ મીટર જોઈ શકો છો, જે મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં તમે કરંટ, વોલ્ટેજ, ફ્રીક્વન્સી આ બધું જોઈ શકો છો. ઉપરાંત અહીંયા અલગ અલગ પ્રકારના બટન લગાવવામાં આવે છે, જે આપણે આગળની સ્લાઇડમાં એના વિશે જોઈશું. મિત્રો, કંટ્રોલ પેનલ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક ખુલ્લા પેનલ બોર્ડ કે જેને આપણે ઓપન પેનલ બોર્ડ કહીશું. 2 બંધ પેનલ બોર્ડ એટલે કે ક્લોઝ પેનલ બોર્ડ. ખુલ્લા પેનલ બોર્ડ સામાન્ય રીતે મેટલ એંગલ અથવા ચેનલમાંથી વેલ્ડિંગ કરીને બનાવવામાં આવે છે. તેના પર એબોનાઇટ, ફાઇબર અથવા પ્લાયવુડ શીટ લગાવવામાં આવે છે. એબોનાઇટ, ફાઇબર અથવા પ્લાયવુડ શીટ લગાવવાથી મિત્રો, આપણે જ્યારે ખુલ્લું પેનલ બોર્ડ હોય ત્યારે તેને ટચ થવાનો ભય રહે છે, જે આ શીટ લગાવવાથી એ ભય સામે રક્ષણ મળે છે. આપણે સૌપ્રથમ પ્લાયવુડ શીટને ટચ કરીશું, જેના દ્વારા આપણને શોક લાગશે નહીં. અહીંયા એક ઇમેજ દર્શાવી છે જે આ ઓપન ટાઈપ કંટ્રોલ પેનલની છે. અહીંયા તમે જોઈ શકો છો એક ચેનલ લગાવવામાં આવેલી છે, તથા અંદરની બાજુ એંગલ પણ લગાવવામાં આવેલ છે. એટલે કે ચેનલ અને એંગલના વેલ્ડિંગ કરીને અહીંયા એક કંટ્રોલ પેનલ પૂરી તૈયાર કરવામાં આવી છે.
આ કંટ્રોલ પેનલને સ્કેલેટન ટાઈપ કંટ્રોલ પેનલ પણ કહેવામાં આવે છે, જેના ઉપર અલગ અલગ પ્રકારની સ્વિચ લગાવવામાં આવેલી છે. અહીંયા SFU એટલે કે સ્વિચફુલ યુનિટ લગાવવામાં આવેલા છે. બીજા ઇનકમર માટે પણ સ્વિચ લગાવવામાં આવી છે. બીજા અલગ મીટર પણ લગાવવામાં આવેલા છે. મિત્રો, આ પેનલનું વાયરિંગ પણ આ રીતે ઓપન કંટ્રોલ પેનલ છે, એટલે ઓપનમાં જ વાયરિંગ થશે. તેથી આ પેનલનું વાયરિંગ કરતી વખતે તમારે ફ્લેક્સિબલ પાઇપનો ઉપયોગ કરવો જરૂરી થઈ પડે છે, જેના દ્વારા વાયર બહાર ખુલ્લામાં ન રહે અને ખુલ્લા દેખાય નહીં. આ ટાઈપની કંટ્રોલ પેનલનો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે આમાં તમે ધૂળ અને રજકરણ સામે રક્ષણ મેળવી શકતા નથી. બંધ પેનલ બોર્ડ એટલે કે ક્લોઝ પેનલ બોર્ડ. બંધ પેનલ બોર્ડ મેટલ શીટમાંથી બનાવવામાં આવે છે. તેમાં જરૂરિયાત મુજબની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના ખાના બનાવવામાં આવે છે. તે બંધ થઈ શકે તે માટે મિજાગરાવાળા ઢાંકણ બનાવી લોક થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે. ખાનામાં સરફેસ માઉન્ટિંગ પ્રકારના ઇક્વિપમેન્ટ જેવા કે સ્વિચ, સ્ટાર્ટર, ફ્યુઝ વગેરે ફિટ કરવામાં આવે છે. ઉપરાંત જ્યારે ફ્લશ ટાઈપના ઇક્વિપમેન્ટ જેવા કે ઇન્ડિકેટિંગ લેમ્પ, ઓન ઓફ પુશ બટન, મીટર વગેરે તેના ઢાંકણ પર ખાંચા બનાવી ફિટ કરવામાં આવે છે. આપણે આગળની આકૃતિમાં ઇમેજીસમાં જાણીશું. અહીંયા કંટ્રોલ પેનલનું એક ડોર બતાવવામાં આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો સિમેન્સ ગ્રે કલર કર્યો છે, જે આપણે આગળ જોઈ શક્યા તે પ્રમાણે કાટ લાગવાથી રક્ષણ આપશે. ઉપરાંત આપણને શોકથી પણ રક્ષણ આપશે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ફ્લશ માઉન્ટિંગ પ્રકારના ઇક્વિપમેન્ટ લગાવેલા છે. અહીંયા એક મીટર છે, નીચે પણ બીજા અલગ અલગ ટાઈપના મીટર લગાવેલા છે. આના પરથી તમે તમારી જે મોટર હોય કે જે ઇક્વિપમેન્ટ હોય તેનું મોનિટરિંગ કરી શકશો. અહીંયાથી તમને વોલ્ટેજ વિશે ખબર પડશે, તમે કરંટ જાણી શકો છો, ફ્રીક્વન્સી જાણી શકો છો. અગર તમે ટેમ્પરેચર જાણવું હોય અને ટેમ્પરેચરનું મોનિટરિંગ માટેનું મીટર લગાવેલું હોય તો તમને ટેમ્પરેચર વિશે પણ માહિતી મળી શકશે. ઉપરાંત આ ઇમેજમાં બીજા ઇન્ડિકેટિંગ લેમ્પ બતાવેલા છે, ઓન ઓફ પુશ બટન દર્શાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ઓન ઓફ પુશ બટન. અહીંયા ગ્રીન કલરથી તમે કોઈ બી મોટર ઓન કરી શકો છો. રેડ પુશ બટનથી તેને ઓફ કરી શકો છો. અહીંયા ઇન્ડિકેશન લેમ્પ બતાવેલા છે. ઘણી જગ્યાએ 3 ફેઝ સપ્લાય હોય તો R એટલે કે રેડ, Y એટલે કે યલો અને બ્લુ એટલે કે બ્લુ પ્રકારના ઇન્ડિકેટિંગ લેમ્પ લગાવેલા હોઈ શકે છે, જેના દ્વારા તમને 3 ફેઝ સપ્લાય વિશે જાણકારી મળી રહેશે કે ચાલુ છે કે બંધ છે. મિત્રો, ઉપરાંત અહીંયા એક ઇમરજન્સી સ્વિચ લગાવેલી છે, જેનો તમે ઇમરજન્સી વખતે ઉપયોગ કરી શકો છો. તેના દ્વારા પૂરી પેનલ તમે બંધ કરી શકો છો. અહીંયા એક સિલેક્ટર સ્વિચ લગાવેલી છે. સિલેક્ટર સ્વિચથી તમે અલગ અલગ ફેઝમાં કેટલા વોલ્ટેજ આવે છે તેની માહિતી મેળવી શકો છો. મિત્રો, ઉપરાંત અહીંયા ડોર ટાઈપ કંટ્રોલ પેનલ છે, તેના કારણે અહીંયા 2 લોક આપવામાં આવેલા છે, જેનાથી તમે પેનલને બંધ કરી શકો છો, ઓપન કરી શકો છો. સાથે સાથે આ પેનલની અંદરનું દ્રશ્ય છે. અહીંયા તમે સરફેસ માઉન્ટિંગ પ્રકારના ઇક્વિપમેન્ટ જોઈ શકો છો, જેમાં અહીંયા એક MCCB કે MCB લગાવેલી છે. સાથે સાથે અહીંયા એક PLC લગાવેલી છે. અહીંયા અલગ અલગ ટર્મિનેશન માટેની ટર્મિનસ સ્ટ્રીપ લગાવવામાં આવેલી છે, કોન્ટેક્ટર લગાવવામાં આવેલા છે. સાથે સાથે તમે અહીંયા વાયરિંગ જોઈ શકો છો, જે એક કેસિંગ કેપિંગ પટ્ટીમાં લગાવવામાં આવેલું છે, જેનાથી તમને ખ્યાલ આવે છે કે કોઈ પણ વાયર બહાર દેખાતો નથી, વાયરના ગૂંચળા બહાર દેખાતા નથી, ખૂબ જ સ્વચ્છ વાયરિંગ છે. જે જગ્યાએ જે વાયરનું કામ છે ત્યાંથી વાયર બહાર નીકાળવામાં આવેલો છે. તેના ઉપર અલગ અલગ ફેરોલ નંબરિંગ કરવામાં આવેલું છે, જેના દ્વારા તમને ખ્યાલ આવશે કે આ વાયર ક્યાંથી આવે છે અને આગળથી આ વાયર ક્યાં જશે. મિત્રો, કંટ્રોલ પેનલની જરૂરિયાત, એના ઉપયોગો વિશે આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, તો હવે આપણે તેના વાયરિંગ વિશે સમજીશું. કંટ્રોલ પેનલમાં જુદા જુદા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટ લગાવેલા હોય છે, જેને એકબીજા સાથે જોડવા માટે વાયરિંગ કરવામાં આવે છે. વાયરિંગ માટે વાયર કેબલ્સ તથા બસબાર વપરાય છે.
મિત્રો, વાયરિંગ માટે કેબલ્સ વપરાય છે. જે કેબલ્સ 2 પ્રકારના હોય છે: પાવર કેબલ્સ, કંટ્રોલ કેબલ્સ. પાવર કેબલ્સ જે મોટરથી પેનલ કમ્પોનન્ટ અને કંટ્રોલ પેનલથી મેઇન સપ્લાય સાથે જોડવા માટે વપરાય છે, તથા કંટ્રોલ કેબલ્સ છે જે કંટ્રોલ સર્કિટ કનેક્ટ કરવા માટે વપરાય છે. એટલે કે 230 વોલ્ટ સપ્લાય જ્યાં આપણે આપતા હોઈએ, 12 વોલ્ટ ડીસી વોલ્ટેજ તથા 24 વોલ્ટ ડીસી વોલ્ટેજ સપ્લાય જ્યાં જતો હોય, તે કંટ્રોલ સર્કિટ માટે આપણે કંટ્રોલ વાયરિંગ કરીએ છીએ. જેમ કે આપણે પીએલસીમાં આપણે કંટ્રોલ વાયરિંગ કરીશું. સ્ટાર્ટર થઈ ગયા તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હોઈ શકે છે કે ડીએલ સ્ટાર્ટર હોઈ શકે છે, તેમાં પણ આપણે કંટ્રોલ વાયરિંગ કરીશું. ઓવરલોડ રિલે હોય તો ત્યાં પણ આપણે કંટ્રોલ વાયરિંગ કરીશું. તો અહીંયા 2 ટાઈપના વાયરિંગ થાય છે, એક તો પાવર વાયરિંગ, બીજું કંટ્રોલ વાયરિંગ. આગળની સ્લાઇડ જોઈશું મિત્રો. આપણે અહીંયા વાયરની ઇમેજ બતાવેલી છે. અહીંયા મલ્ટીકોર કેબલ પણ છે, સિંગલ કોર કેબલ દર્શાવેલા છે, અલગ અલગ પ્રકારના વાયર બતાવેલા છે જે કોપરમાંથી બનાવવામાં આવે છે અથવા તો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. બસબાર ઇનકમિંગ સપ્લાયને બસબાર સાથે જોડવામાં આવે છે અને ત્યાંથી સપ્લાયનું ડિસ્ટ્રીબ્યુશન પણ થાય છે, જે નોર્મલી એલ્યુમિનિયમ અને કોપરમાંથી બનાવવામાં આવે છે, જેમાં મોટા ભાગે 19/3 mm, 25/3 mm, 25/6 mm અથવા આનાથી વધારે મોટી પણ એલ્યુમિનિયમ અથવા કોપરની પટ્ટીઓનો લોડ કેલ્ક્યુલેશન, એટલે કે આપણે કેટલા લોડ માટે બસબાર લગાવવો છે તે કેલ્ક્યુલેશનના હિસાબે ઉપયોગ થાય છે. અહીંયા આપણે તેની ઇમેજ જોઈશું. અહીંયા બસબારની ઇમેજ બતાવેલી છે, જે અહીંયા એક એલ્યુમિનિયમમાંથી બનાવેલ બસબાર છે, અહીંયા કોપરમાંથી બનાવેલ બસબાર છે. બસબારને મેઇન સપ્લાય સાથે જોડવામાં આવે છે. મેઇન સપ્લાય અને બસબાર વચ્ચે એક ઇનકમર સ્વિચ લગાવેલી હોય છે, જે એમસીસીબી પણ હોઈ શકે છે, એસીબી એટલે કે એર સર્કિટ બ્રેકર હોઈ શકે છે, જેના દ્વારા તમે બસબારને માં આવતો સપ્લાય કંટ્રોલ કરી શકો છો, તેને ઓન ઓફ કરી શકો છો. ઉપરાંત બસબારમાંથી જ કંટ્રોલ પેનલ થ્રુ અલગ અલગ ફીડરમાં, અલગ અલગ એમસીસીબીમાં તમે સપ્લાય પહોંચાડી શકો છો, એટલે કે તમે સપ્લાયનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. જેમાં પણ મિત્રો બસબાર અને જે તમે આઉટગોઈંગ સપ્લાય બહાર નીકાળતા હોય એની વચ્ચે એમસીસીબી કે એમસીબી લગાવેલી હોય છે, જેનાથી તમે જે એરિયામાં સપ્લાય પહોંચાડવા માગતા હોય અને તેનો કંટ્રોલ કરવા માગતા હોય તે કંટ્રોલ તમે કરી શકો છો, તે સપ્લાયને ઓન અને ઓફ કરી શકો છો. મિત્રો, ઉદ્યોગોમાં વિવિધ પ્રકારના મશીન ચલાવવા માટે 3 ફેઝ એટલે કે ઇન્ડિયામાં 440 વોલ્ટ સપ્લાય અને લાઇટિંગ લોડ ચલાવવા માટે સિંગલ ફેઝ સપ્લાય એટલે કે 230 વોલ્ટ સપ્લાયની જરૂર પડે છે. સામાન્ય રીતે 3 ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશન લાઇન મારફતે 3 ફેઝ સર્વિસ લાઇન લઈ સપ્લાય આપવામાં આવે છે. મિત્રો, જ્યારે તમે 3 ફેઝ લોડ લેતા હો ત્યારે તમારે 3 ફેઝ એનર્જી મીટર લગાવવું જરૂરી થઈ પડે છે અને તેના દ્વારા યુનિટની ગણતરી થાય છે. ઉપરાંત જ્યારે સિંગલ ફેઝ લોડ માટે અલગ સિંગલ ફેઝ એનર્જી મીટર મૂકવામાં આવે છે. એટલે કે જ્યારે તમે ઘર માટે સપ્લાય લેતા હોય તો તે તમારો સિંગલ ફેઝ સપ્લાય હોય છે, જેથી તમારે ત્યાં સિંગલ ફેઝ એનર્જી મીટર મૂકવામાં આવે છે, જેના દ્વારા તમે યુનિટ ગણી શકો છો અને મહિને કે 2 મહિનામાં કેટલો યુનિટ કન્ઝ્યુમ થયા તે તમે જાણી શકો છો. મિત્રો, હવે જ્યારે તમે વાયરિંગ કરવાનું સ્ટાર્ટ કરતા હોય એના પહેલાં કેટલાક બેઝિક રૂલ્સ છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. અહીંયા આ રૂલ્સ મુજબ ઔદ્યોગિક વાયરિંગ પ્રસ્થાપિત કરતાં પહેલાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. તો એમાં સૌપ્રથમ મુદ્દો છે કે વાયરિંગ ઇન્સ્ટોલેશન આર્મ્ડ ઇન્સ્યુલેટેડ કેબલ કે મેટલ કન્ડ્યુટમાં કરેલું હોવું જોઈએ. મિત્રો, વાયરિંગ ઇન્સ્ટોલેશન કરતા હોઈએ એટલે કે મેઇન સપ્લાયથી તમારે કંટ્રોલ પેનલમાં વાયરિંગ કરવું હોય, કંટ્રોલ પેનલથી બહારની બાજુ બીજા કોઈ ફીડરમાં વાયર કે કેબલ લઈ જવો હોય તો તે 2 રીતે કરવામાં આવે છે. એક તો આર્મ ઇન્સ્યુલેટેડ કેબલ દ્વારા, એટલે કે મિત્રો આર્મ ઇન્સ્યુલેટેડ કેબલ એટલે તમે એ પ્રકારનો કેબલ જોયો છે જેમાં તમે ઉપરનું ઇન્સ્યુલેશન છોલી દો તો અંદરથી તમને
વાયર દેખાય છે. વાયરની સ્ટ્રીપ હોઈ શકે છે અથવા તો રાઉન્ડ વાયર હોઈ શકે છે. જ્યારે 10 સ્ક્વેર એમએમથી નીચા કેબલ હોય તો તેમાં વાયર લગાવેલા હોય છે, અને 10 સ્ક્વેર એમએમથી મોટી સાઇઝના કેબલ હોય તો તેમાં સ્ટ્રીપ લગાવેલી હોય છે. આ વાયર અને સ્ટ્રીપ સ્ટીલમાંથી બનાવેલી હોય છે, જેના દ્વારા કેબલને સ્ટ્રેન્થ મળે છે, કેબલને નુકસાનીથી બચાવી શકાય છે. અથવા બીજી એક રીત છે કે તમે મેટલ કંડ્યુટ અથવા તો અત્યારે હાલમાં પીવીસી કંડ્યુટ ખૂબ ચલણમાં છે, તો તમે પીવીસી કંડ્યુટનો ઉપયોગ કરી શકો છો અને એના દ્વારા તમે કંડ્યુટમાં વાયરિંગ કરી શકો છો, જેનો મેઇન પર્પઝ એ છે કે તમારા વાયરને નુકસાન ના થાય, બચી શકે. વાયરિંગમાં વપરાતી કંડ્યુટ ઇલેક્ટ્રિકલી કન્ટિન્યુઅસ હોવી જોઈએ, જેથી અર્થ કન્ટિન્યુટી જળવાઈ રહે. તેને અલગ અર્થિંગ વાયર અને અર્થિંગ ક્લિપ વડે અર્થિંગ પૂરું પાડવું જોઈએ. મિત્રો, પીવીસી કંડ્યુટમાં તો કંઈ પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ જ્યારે તમે મેટલ કંડ્યુટ વાપરતા હોય ત્યારે એ કંડ્યુટ વચ્ચે ગેપ રહી જાય તો તમને તમારો અર્થિંગ જે છે તે પ્રોપર મળી શકતો નથી. એટલા માટે મેટલ કંડ્યુટમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બે કંડ્યુટ વચ્ચે સ્પેસ રહી ના જાય, અને જો સ્પેસ રહેતી હોય તો તમે તેને લૂપિંગ વડે, અર્થિંગ વાયર વડે, અર્થિંગ ક્લિપ વડે આ ગેપ પૂરી શકો છો, જેના કારણે તમને કન્ટિન્યુઅસ અર્થિંગ મળી રહે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. તમામ ઇક્વિપમેન્ટ તેમજ મેટલના ભાગોને બે અલગ જગ્યાએથી અર્થ કરેલા હોવા જોઈએ. બે અલગ જગ્યાએથી અર્થ કરવાથી આપણને પ્રોપર અર્થિંગ મળી રહે છે. સ્ટાર્ટર સ્વિચ કે પેનલ બોર્ડથી ફ્લેક્સિબલ કેબલની લંબાઈ 1.25 મીટરથી વધારે હોવી જોઈએ નહીં. જ્વલનશીલ કેમિકલ અથવા ગેસવાળા વાતાવરણમાં જો વાયરિંગ ઇન્સ્ટોલ કરવાનું હોય તો ઇન્સ્ટોલેશનના તમામ ઇક્વિપમેન્ટ અને સાધનો ફ્લેમ પ્રૂફ, ડસ્ટ પ્રૂફ અને સંપૂર્ણ બંધ પ્રકારના હોવા જોઈએ. મિત્રો, તમારે જ્યારે એવી જગ્યાએ વાયરિંગ કરવાનું હોય, ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે જ્યાં જ્વલનશીલ કેમિકલ પદાર્થો અથવા ગેસવાળા વાતાવરણમાં કરવાનું હોય, ત્યારે તમારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે તમારું ઇક્વિપમેન્ટ, સાધનો કે તમારી કંટ્રોલ પેનલ ફ્લેમ પ્રૂફ એટલે કે આગથી રક્ષણ મળી શકે એ પ્રકારની હોવી જોઈએ, ધૂળ રજકરણોથી રક્ષણ મળી શકે એ પ્રકારની હોવી જોઈએ, અને તમારે સંપૂર્ણ બંધ પ્રકારના પેનલ કે ઇક્વિપમેન્ટ લગાવવા જરૂરી થઈ પડે છે. હવે આપણે આગળની સ્લાઇડ જોઈશું. વાયરિંગ. તો કંટ્રોલ પેનલમાં વાયરિંગ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે. એક તો પાવર વાયરિંગ, બીજું કંટ્રોલ વાયરિંગ. જે આપણે આગળની સ્લાઇડમાં પણ જોઈ ગયા એ પ્રમાણે મોટરથી પેનલ કમ્પોનન્ટ અને કંટ્રોલ પેનલથી મેઇન સપ્લાય સાથે જોડવા માટે પાવર વાયરિંગ વપરાય છે. કંટ્રોલ વાયરિંગ છે જે કંટ્રોલ સર્કિટ કનેક્ટ કરવા માટે વપરાય છે. લાગેલા સાધનોમાં વાયરિંગના વાયરો એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી બિનજરૂરી ઓવરલેપ ના થાય અને વાયરિંગ સુઘડ દેખાય. મિત્રો, જ્યારે આપણે વાયરિંગ કરતા હોઈએ છીએ ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વાયર એકબીજા સાથે ગૂંચવાઈ ના જાય, ઓવરલેપ ન થાય. આવું થશે તો તમારે જ્યારે મેન્ટેનન્સ કરવું હોય ત્યારે ખૂબ જ તકલીફ થઈ પડશે. તમારે મેન્ટેનન્સમાં વધારાનો ટાઈમ આપવો પડશે, જેથી કરીને તમારા વધારે ટાઈમ લાગશે અને તમારા ફોલ્ટનું નિરાકરણ કરવામાં પણ ખૂબ જ વધારે સમય લાગશે. આના કારણે તમારે એકદમ સુઘડ, સ્વચ્છ અને વાયર એકબીજા સાથે ઓવરલેપ ના થાય એ પ્રકારનું વાયરિંગ કરવાનું રહેશે. વાયરિંગમાં પ્રમાણિત કલર કોડ પ્રમાણેના વાયરનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું એ પ્રમાણે કે 3 ફેઝ સપ્લાય માટે કયા પ્રકારના કલર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે ઇન્ડિયામાં જે કલર કોડિંગ ચાલે છે એના વિશે માહિતી મેળવીશું. અહીંયા તમને ઇમેજમાં જોઈ શકો છો કે ફેઝ કંડક્ટર એટલે કે લાઈવ વાયર માટે કયા પ્રકારના કલર કોડ છે, ન્યુટ્રલ કંડક્ટર માટે કયા પ્રકારના કલર કોડ છે, તથા પ્રોટેક્ટિવ કંડક્ટર એટલે કે અર્થ કંડક્ટર માટે કયા પ્રકારના કલર કોડ છે. અહીંયા તમે ફેઝ માટે જોઈ શકો છો કે સિંગલ ફેઝ અને 3 ફેઝ માટે. સિંગલ ફેઝ સપ્લાય એટલે મિત્રો જાણી લો કે તેમાં એક ફેઝ વાયર હશે, એક ન્યુટ્રલ વાયર હશે અને એક અર્થિંગ વાયર હશે. જ્યારે 3 ફેઝમાં 3 ફેઝ હશે, એક ન્યુટ્રલ હશે અને એક અર્થિંગ વાયર હશે. તો સિંગલ ફેઝ માટે તમે રેડ, યલો કે બ્લુ
ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના વાયરનો કલર કોડનો ઉપયોગ કરી શકો છો. તથા 3 ફેઝ માટે તમારે ફેઝ 1 માટે એટલે કે લાઇન 1 માટે રેડ કલરનો ઉપયોગ કરવો જોઈએ. લાઇન 2 માટે એટલે કે ફેઝ 2 માટે યલો કલરનો ઉપયોગ કરવો જોઈએ. લાઇન 3 એટલે કે ફેઝ 3 માટે બ્લુ કલરનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ન્યુટ્રલ કંડક્ટર હંમેશા બ્લેક હોય છે. તે સિંગલ ફેઝમાં પણ બ્લેક રહે છે અને 3 ફેઝમાં પણ બ્લેક જ હશે. ઉપરાંત અર્થિંગ વાયર માટે અહીંયા દર્શાવેલ છે એ પ્રમાણે કાં તો તમે ગ્રીન કલરના વાયરનો ઉપયોગ કરી શકો છો, નહીં તો અહીંયા જે દર્શાવેલું છે એ પ્રમાણે ગ્રીન કલર ઉપર એક યલો કલરની પટ્ટી લગાવેલી હોય છે. આ પણ કલર જ હોય છે. તો ગ્રીન એન્ડ યલો કલરનો વાયર પણ યુઝ કરી શકો છો. હવે જ્યારે વાયરિંગ કરવા હોય એના પહેલાં વાયરિંગ ડાયાગ્રામ બનાવેલો હોય તો તમે સરળતાથી વાયરિંગ કરી શકો છો. વાયરિંગ ડાયાગ્રામના હિસાબે તમે વાયરિંગ કરતા જાઓ તો તમારો ખૂબ જ સમય બચશે અને વાયરિંગ સરળતાથી થઈ જશે. વાયરિંગ ડાયાગ્રામના કારણે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ દૂર કરવામાં સરળતા રહે છે. તો મિત્રો, વાયરિંગ ડાયાગ્રામ બનાવેલો હોય તમે તેની એક બુક તૈયાર કરેલી હોય, એ બુકમાં તમે અલગ અલગ ફિગર બનાવેલી હોય, વાયરના અલગ અલગ નામ આપેલા હોય, તેમાં અલગ અલગ કલર કોડિંગ પ્રમાણે તેના નંબરિંગ પ્રમાણે બનાવેલી બુક હોય, તો જ્યારે ફોલ્ટ હશે ત્યારે તમે આરામથી એ બુક જોઈને એના થ્રુ કંટ્રોલ પેનલમાં ફોલ્ટ શોધી શકશો અને તમારો જલ્દીથી ખૂબ જ ઓછા સમયમાં ફોલ્ટનું નિરાકરણ આવી શકશે. મિત્રો, અહીંયા તમે પાવર યુનિટ અને કંટ્રોલ યુનિટને પણ સરળતાથી અલગ તારવી શકો છો. પાવર યુનિટ માટે તમે જે 440 વોલ્ટ સપ્લાયના જે કેબલ હોય છે તેને અલગ મૂકી શકો છો અને કંટ્રોલ યુનિટ માટે તમે 230 વોલ્ટ 12 વોલ્ટ ડીસી 24 વોલ્ટ ડીસીવાળા જે કંટ્રોલ કેબલ હોય તેને અલગ મૂકી શકો છો. મિત્રો, અહીંયા આપણે એક પેનલ બોર્ડ એસેસરીઝ માઉન્ટિંગ જોઈશું. અહીંયા ફિગરમાં તમને કંટ્રોલ પેનલમાં અલગ અલગ ઇક્વિપમેન્ટનું માઉન્ટિંગ બનાવેલું છે. આ માઉન્ટિંગ આવી રીતે કરેલું છે. પછી આપણે તેના પરથી વાયરિંગ કઈ રીતે થાય છે તે જાણીશું. તો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો એક સર્વિસ લાઇન આવે છે, જે એક અહીંયા એનર્જી મીટર 3 ફેઝ એનર્જી મીટર લગાવેલું છે. અહીંયા એક ફ્યુઝ લગાવેલો છે. અહીંયા ઇન્ડિકેશન લેમ્પ લગાવેલા છે. અહીંયાથી સપ્લાય જાય છે તે મેઇન સ્વિચ TPN સ્વિચ અહીંયા છે, એટલે કે ટ્રિપલ પોલ વિથ ન્યુટ્રલ સ્વિચ લગાવેલી છે. તેના થ્રુ સપ્લાય આપણે બસબાર બોક્સમાં લઈ જઈશું. બસબાર બોક્સમાંથી અલગ અલગ જગ્યાએ જે TP સ્વિચ છે અને DP સ્વિચ છે. TP સ્વિચ એટલે કે ટ્રિપલ પોલ સ્વિચ અહીંયા 2 છે અને DP સ્વિચ એટલે કે ડબલ પોલ સ્વિચ અહીંયા 2 છે. ટ્રિપલ પોલ સ્વિચ હંમેશા 3 ફેઝ માટે વપરાય છે. ડબલ પોલ સ્વિચ હંમેશા સિંગલ ફેઝ માટે વપરાય છે. અહીંયા આપેલી એક TP સ્વિચનો કંટ્રોલ ડ્યુઅલ સ્ટાર્ટરથી થાય છે. તો મિત્રો, આ એક એસેસરીઝનું માઉન્ટિંગ છે. હવે આ માઉન્ટિંગ આવી રીતે કરેલું છે, તેના પરથી આપણે વાયરિંગ કઈ રીતે કરી શકીશું એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. તો તમે આગળ જે ફિગર જોઈ એના પરથી હવે આપણે વાયરિંગ કરવાનું છે પેનલ બોર્ડનું. તો તે કઈ રીતે થશે તે આપણે આ ફિગર પરથી જોઈશું. તો તમે જોયું હતું એ પ્રમાણે અહીંયા 3 ફેઝ 4 વાયર એનર્જી મીટર લગાવેલું છે. તો જે આપણો મેઇન સપ્લાય આવે છે, મેઇન સપ્લાય આપણો 3 ફેઝ છે. એટલે કે અહીંયા આપણે રેડ યલો બ્લુ 3 ફેઝ આવે છે, સાથે એક ન્યુટ્રલ આવે છે. તેને આપણે એનર્જી મીટરમાં લગાવીશું. એનર્જી મીટરમાંથી આપણે 3 ફેઝ વાયર બહાર કાઢીશું, જે આપણે મેઇન સ્વિચ આપણી ટ્રિપલ પોલ સ્વિચ હતી એમાં લગાવીશું. એટલે આપણે R ફેઝ અહીંયા લગાવ્યો, Y ફેઝ અહીંયા લગાવ્યો, બ્લુ ફેઝ અહીં તથા ન્યુટ્રલને ન્યુટ્રલ લિંકમાં લગાવવામાં આવ્યું છે. ત્યાંથી આપણે આ જ વાયરને બસબાર સાથે કનેક્ટ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો એમ 4 બસબાર લગાવેલા છે, જે ઉપરના 3 બસબાર ફેઝ દર્શાવે છે અને નીચેનો બસબાર ન્યુટ્રલ દર્શાવે છે. હવે મિત્રો, જ્યારે આપણે સપ્લાય 3 ફેઝ એનર્જી મીટરમાં આપીએ છીએ અને તે આપણી મેઇન સ્વિચ સુધી જાય છે, પણ એ સપ્લાય આવ્યો કે નહીં એ જાણવા માટે મિત્રો આપણે શું કરવું પડશે કે આપણે ઇન્ડિકેશન લેમ્પ એટલે કે ઇન્ડિકેટિંગ લેમ્પ લગાવવા પડશે. તો તમે આગળની ઇમેજમાં જોયું હતું એ પ્રમાણે આપણે ઇન્ડિકેટિંગ લેમ્પ ડોર ઉપર લગાવીએ છીએ. અહીંયા
3 ફેઝ સપ્લાય છે, એટલે આપણે 3 કલરના ઇન્ડિકેટિંગ લેમ્પ બહારની બાજુ ડોર પર લગાવ્યું છે, જેમાં રેડ કલરનો ઇન્ડિકેટિંગ લેમ્પ હશે, યલો કલરનો ઇન્ડિકેટિંગ લેમ્પ હશે તથા બ્લુ કલરનો. તો આ ઇન્ડિકેટિંગ લેમ્પનું વાયરિંગ આપણે કઈ રીતે કરીશું તે જોઈશું. કારણ કે આપણા ઇન્ડિકેટિંગ લેમ્પ 230 વોલ્ટ સપ્લાય પર ચાલે છે, એટલે આપણે દરેક ફેઝ વાઇઝ એક ફેઝને ઇન્ડિકેટિંગ લેમ્પમાં આપીશું. અહીંયા એક તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ઇન્ડિકેટિંગ લેમ્પને અહીંયાથી સપ્લાય આપવામાં આવ્યો છે વાયને તથા બ્લુ, એટલે કે દરેક ફેઝમાંથી એક વાયર લઈ આપણે ઇન્ડિકેટિંગ લેમ્પને આપેલ છે તથા એક ન્યુટ્રલ વાયર લઈ તેની લૂપ બનાવી આપણે ત્રણેયને એકસાથે ન્યુટ્રલ વાયર આપેલો છે. મિત્રો, તો આ તમારા ઇનકમરનું વાયરિંગ થઈ ગયું. આટલા સુધી તમારું ઇનકમર વાયરિંગ છે જે પૂરું થઈ ગયું. હવે બસબારમાંથી આપણે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન કરવું છે. તો અહીંયા દર્શાવેલા પ્રમાણે તમારું એક ફીડર વર્કશોપમાં જશે, બીજું ફીડર જે છે પ્રેસિંગ મશીન માટે જશે, ત્રીજા ફીડરનો સપ્લાય છે જે ગ્રાઉન્ડિંગ મશીન માટે જશે તથા ચોથી જે તમારી સ્વિચ છે તે આરઓ પ્લાન્ટ માટે જશે. ઉપરાંત તમારા 5મા નંબરની સ્વિચ વોટર પંપ માટે છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ લાગેલી છે. તો તમે 3 ફેઝ તથા ન્યુટ્રલ લઈને અહીંયા સપ્લાય આપી શકો છો. અહીંયા 3 ડીપી સ્વિચ લગાવેલી છે, એટલે કે ડબલ પોલ સ્વિચ લગાવેલી છે, જેમાં દરેકમાંથી એક ફેઝ લઈ તથા ન્યુટ્રલ સાથે કનેક્ટ કરીને તમે દરેક ફીડરને સપ્લાય આપી શકો છો. મિત્રો, અહીંયા એક ખાસ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ બધું લોડ કેલ્ક્યુલેશનના હિસાબે થવું જરૂરી છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણે એક સ્વિચને આર ફેઝમાંથી સપ્લાય આપ્યો, એક સ્વિચને વાય ફેઝમાંથી સપ્લાય આપ્યો અને ત્રીજી સ્વિચને બ્લુ ફેઝમાંથી સપ્લાય આપ્યો. આ કરવાનું કારણ એ છે કે દરેક ફેઝ ઉપર વધારાનો લોડ આવે નહીં, દરેક ફેઝ ઉપર લોડ ડિસ્ટ્રીબ્યુશન સરખા પ્રમાણમાં થાય. અહીંયા એક ટ્રિપલ પોર્ટ સ્વિચ લગાવેલી છે જે સ્ટાર્ટર સાથે કનેક્ટ છે. તો અહીંયા આપણે 3 ફેઝ વિથ ન્યુટ્રલ સપ્લાય આપી દીધો તથા ડ્યુઅલ સ્ટાર્ટરમાં પણ આપણે વાયરિંગ કરી દીધું, જેનાથી મોટર ચલાવવા માટે ડ્યુઅલ સ્ટાર્ટર સૌપ્રથમ સ્ટાર્ટ થશે અને પછી મોટરને સપ્લાય જશે. તો મિત્રો, આ પ્રમાણે પેનલ બોર્ડ વાયરિંગ કરવાનું હોય છે. અહીંયા તમે વાયરિંગ ડાયાગ્રામ તૈયાર કરી દીધો. હવે આવા વાયરિંગ ડાયાગ્રામ તૈયાર કરવાથી તમે વાયરિંગ સરળતાથી કરી શકશો. હવે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. અહીંયા એક વાયરિંગ કરેલી પેનલ બતાવેલી છે. તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા કેસિંગ કેપિંગમાં વાયર ગોઠવેલા છે જે તમે બહારથી જોઈ શકતા નથી. એના કારણે તમને કોઈ પણ વાયરનો ગૂંચવાળો દેખાતો નથી. વાયરિંગ એકદમ સુઘડ, સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન દેખાય છે. જે જગ્યાએ વાયરની જરૂર છે ત્યાં વાયર બહાર નીકાળેલા છે. તેના પર અલગ અલગ નંબરિંગ કરેલું છે, જેના દ્વારા તમને વાયર વિશે વધારે ખ્યાલ આવે છે કે વાયર ક્યાંથી આવે છે, વાયર ક્યાં જશે. અહીંયા એક અર્થિંગ માટેની સ્ટ્રીપ લગાવેલી છે, જેમાં અર્થિંગ વાયર જે બી છે તે બધા અર્થિંગ વાયર અહીંયા લગાવવામાં આવશે. તો મિત્રો, આપણે આ ટાઈપનું વાયરિંગ કરીશું તો વાયરિંગ એકદમ સુઘડ દેખાશે. ફોલ્ટ વખતે, મેન્ટેનન્સ વખતે બહુ જ ઓછી તકલીફ પડશે અને આપણે વાયરિંગમાં ફોલ્ટ સરળતાથી શોધી શકીશું. વાયરિંગમાં બીજો એક મહત્ત્વનો પાર્ટ છે તેનું ટર્મિનેશન કરવું. ટર્મિનેશન એટલે કે વાયરનું જોડાણ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં સૌથી વધારે ફોલ્ટ બેડ ટર્મિનેશન એટલે કે ખરાબ લૂઝ જોડાણથી થાય છે. બેટર કનેક્ટિવિટી અને કન્ડક્ટિવિટી એટલે કે સારું જોડાણ અને વાહકતા માટે વાયર કે કેબલ જોડાણ સ્ટાન્ડર્ડ જોઈન્ટ, સોલ્ડરિંગ કે લગ્સ ક્રિપિંગ કરીને કરવું જોઈએ. સાધનો અથવા એસેસરીઝમાં જોડાણ માટે જ્યાં ટર્મિનલ બ્લોક આપેલો હોય છે ત્યાં જોડાણ પદ્ધતિસરનું કરવું જોઈએ. ટર્મિનેશન વખતે આ બાબતોનું ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જોડાણ કરતાં પહેલાં વાયરનું ઇન્સ્યુલેશન જરૂરિયાત મુજબ એટલે કે જેટલો ટર્મિનલની ઊંડાઈ હોય તેટલું જ ઉતારવું જોઈએ. બહુ જ વધારે ઇન્સ્યુલેશન ઉતારવું જોઈએ નહીં, જેથી કરીને તમારો હાથ
ત્યાં ટચ થઈ જાય તમને કરંટ કે શોક લાગવાનો ભય રહે. ઉપરાંત સંપૂર્ણ બેર કંડક્ટર એટલે કે જેના પર ઇન્સ્યુલેશન નથી એ પ્રકારના કંડક્ટર ટર્મિનલમાં લગાવવા જોઈએ નહીં. જોડાણ કરતાં પહેલાં વાયરને ટ્વિસ્ટ કરવો જોઈએ જેથી વાયર ખુલ્લા ન થાય. મિત્રો, અત્યારે હાલ ફ્લેક્સિબલ વાયર મળે છે જે ઘણા મલ્ટી સ્ટ્રેન્ડમાં હોય છે. તો એવા વાયરને તમે ડાયરેક્ટ જોડાણ કરવા જાઓ તો તેમાંથી તાર નીકળવાનો ભય રહે છે. જેથી કરી તમે વાયરને ટ્વિસ્ટ કરી દો, તેને આમળી દો અને પછી તેમને તમે ટર્મિનલ બ્લોકમાં લગાવો, જેથી કરીને ખૂબ જ સારું જોડાણ થઈ શકશે. ટર્મિનલની સાઇઝ મુજબ વાયર ઇન્સર્ટ કરવા જોઈએ, એટલે કે ઘણા વધારે વાયરને ટર્મિનલમાં ઇન્સર્ટ કરવા નહીં. મિત્રો, તમારા ટર્મિનલ બ્લોકની સાઇઝ 1.5 સ્ક્વેર mm છે તો તેમાં તમે 4 સ્ક્વેર mmનો વાયર લગાવી શકશો નહીં. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આઈસીટીપી સ્વિચ, એમસીબી, સ્ટાર્ટર વગેરે સાધનોમાં જ્યાં જોડાણ કરવાનું હોય ત્યાં વાયર જો સીધો જોઈન્ટ કરવામાં આવે તો લૂઝ વાયરનો સંપૂર્ણ લોડ છેડા પર એટલે કે ટર્મિનલ પર લાગે છે. આથી જોડાણવાળી જગ્યાએ વાયરને લૂપ અથવા વળાંક આપી કનેક્શન કરવા જોઈએ. મિત્રો, જ્યારે તમે કોઈ સ્વિચમાં કે એમસીબીમાં કે સ્ટાર્ટરમાં વાયર લગાવો છો ત્યારે એ વાયરને લટકતો ના રહે એ બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે જો વાયર લટકતો રહે છે તો વાયર હલતો રહે છે, જેનાથી તમે જે સ્ક્રૂ સાથે એનું કનેક્શન કર્યું છે, જે ટર્મિનલ બ્લોકમાં કનેક્શન કરેલું છે તે ધીમે ધીમે કરીને લૂઝ થઈ જશે. અને લૂઝ કનેક્શન વિશે તમને ખબર જ છે કે તેનાથી પછી હીટ ઉત્પન્ન થશે, વાયર બળવાનો ભય રહે છે, ટર્મિનલ બળવાનો ભય રહે છે. તો આવું ન થાય એના માટે આપણે લૂઝ વાયર રાખવો નહીં. વાયરને લૂપ આપી, વળાંક આપવી, કેબલ ટાઈ કે બીજા કોઈ વડે તેને બાંધી દેવો. કંટ્રોલ વાયરિંગ કે પાવર વાયરિંગમાં વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતા હોય ત્યારે વાયરના છેડા પર ફેરોલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી મેન્ટેનન્સ કામ વખતે વાયર સરળતાથી ટ્રેસ કરી શકાય. મિત્રો, તમે જે વાયરિંગ કરો છો તેના છેડા ઉપર તમે ફેરોલ લગાવો. ઉપરાંત તેમાં નંબરિંગ સિસ્ટમ આપી દો. તેનાથી તમને ખ્યાલ આવી જશે કે આ વાયર કઈ જગ્યાએથી આવ્યો છે, આ વાયર ક્યાં જશે. એના માટે તમે સપોઝ નંબરિંગ સિસ્ટમમાં તમે ફેઝ 1માંથી સપ્લાય લીધો હોય તો તેને L1 નામ આપી દો. ઉપરાંત તે કઈ જગ્યાએ લગાવવાનું છે, સપોઝ સ્વિચ 1માં લગાવવાનો છે તો L1, S1 એ ટાઈપનું નામ આપી દો, જેથી તમને ખબર પડશે કે આ ફેઝ 1 છે જે સ્વિચ 1માં જાય છે. આવી રીતે તમે તમારી જરૂરિયાત મુજબ તમે વાયરની ઓળખાણ કરી શકો છો, વાયરિંગ કરી શકો છો. આગળની સ્લાઇડ જોઈશું મિત્રો. વાયરની ગોઠવણી એટલે કે વાયરનું હાર્નેસિંગ. પેનલ બોર્ડમાં એસેસરીઝ અને સાધનો છૂટા છવાયા લાગેલા હોય છે. આ સાધનો ઇન્સ્યુલેટેડ વાયર વડે એકબીજા સાથે જોડાય છે. વાયરને પદ્ધતિસર ગોઠવવાથી વાયરિંગનો દેખાવ સારો લાગે છે, તેમજ ટર્મિનલ પણ ખેંચાણ લાગતું નથી. વાયરિંગની ગોઠવણી માટે પીવીસી કે મેટલ સેડલ, પી ક્લિપ, પીવીસી ક્લિપ કે બેન્ડ, ફ્લેક્સિબલ બેન્ડ જેવી એસેસરીઝ વડે વાયરને સપોર્ટ આપી કે બાંધી ગોઠવવા જોઈએ. અહીંયા અલગ અલગ પ્રકારની એસેસરીઝ દર્શાવી છે, જેના દ્વારા તમે વાયરને લૂપ આપી શકો છો, વાયરને બાંધી શકો છો. અહીંયા પીવીસી ગ્લેન્ડ બતાવી છે, જે હંમેશા કંટ્રોલ પેનલને નીચેના હિસ્સામાં જ્યાંથી વાયર બહાર નીકળતો હોય ત્યાં લગાવવામાં આવે છે. આનાથી વાયર ટાઈટ રહે છે, વાયરનો લોડ ટર્મિનેશન પર પડતો નથી, તથા વાયર માટે જે હોલ બનાવવામાં આવેલો હોય છે તે પણ પૂરાઈ જાય છે, તેથી ડસ્ટ કે બીજું કંઈ અંદર કંટ્રોલ પેનલમાં ઘૂસી શકતું નથી. ઉપરાંત અહીંયા ટાઈ અલગ અલગ પ્રકારની બતાવવામાં આવેલી છે, જેને કેબલ ટાઈ કહેવામાં આવે છે, જેનાથી તમે વાયર બાંધી શકો છો. અહીંયા ટ્રે, પીવીસી ટ્રે છે, જેમાં તમે વાયરિંગ કરી શકો છો, વાયર ગોઠવી શકો છો. અહીંયા ફ્લેક્સિબલ પાઇપ બતાવવામાં આવી છે. જો તમે ઓપન વાયરિંગ કરતા હોય, ઓપન પેનલ કંટ્રોલ પેનલનું વાયરિંગ હોય તો તમે ફ્લેક્સિબલ પાઇપનો મહત્તમ ઉપયોગ કરી શકો છો. અહીંયા ફેરોલ દર્શાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ બધી એસેસરીઝ છે જેના દ્વારા તમે વાયરિંગની ગોઠવણી કરી શકો છો, વાયરને સુઘડ સ્વચ્છ બનાવી શકો છો.
મિત્રો, જ્યારે મેટલ બોડીની પેનલ આરપાર કેબલ કે વાયર પસાર કરતી વખતે રબર કે પીસનો ઉપયોગ કરવો જરૂરી છે. તમારી પેનલ છે તે મેટલમાંથી બનાવવામાં આવેલી છે. તેમાં તમે એક હોલ કરીને કેબલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે તમારે. ત્યારે તેને ખેંચતા જે મેટલ છે તેના કિનારા વડે તમારો કેબલને નુકસાન થઈ શકે છે, તમારા વાયરને નુકસાન થઈ શકે છે. તો ના થાય એના માટે તમે હોલમાં રબર કે પીવીસી બુશ લગાવી દો અને ત્યારબાદ તમે વાયરને ખેંચો, જેથી કરીને વાયર સુરક્ષિત રહે. જ્યારે વાયરને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે ત્યારે એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ કે પાવર અને કંટ્રોલ વાયરના બંચ અલગ કરવા જોઈએ. કારણ કે પાવર વાયરિંગમાં વધારે લોડ પસાર થાય છે, જેથી તે ગરમ થાય છે. એટલે કે કંટ્રોલ વાયરિંગને ગરમીથી બચાવવા અલગ બંચિંગ કરવું જોઈએ. મિત્રો, આપણે આગળ પણ જોઈ ગયા એ પ્રમાણે પાવર વાયરિંગમાં 440 વોલ્ટનો સપ્લાય આવતો હોય છે, જ્યારે કંટ્રોલ વાયરિંગમાં આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે 230 વોલ્ટ કે 24 વોલ્ટ 12 વોલ્ટ ડીસી સપ્લાય આવતો હોય છે. આ કારણથી આપણે પાવર વાયરિંગનો બંચ અલગ બનાવવો જોઈએ તથા કંટ્રોલ વાયરિંગનો બંચ પણ અલગ બનાવવો જોઈએ, જેથી કરીને પાવર વાયરિંગમાં જ્યારે વધારે લોડ વહે છે તેથી કરીને પાવર વાયરિંગ હીટ છોડે છે, વધારે ગરમ થાય છે. જેથી કરીને તમારા જે નાના કંટ્રોલ કેબલ હોય છે તે પણ ગરમ થઈ શકે છે, તેમાં હીટ ઉત્પન્ન થાય છે, જેના કારણે તે બળવાનો ભય રહે છે. તો આ બધું ના થાય એના માટે આપણે પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગનો બંચ અલગ બનાવવો જરૂરી થઈ પડે છે. નેક્સ્ટ સ્લાઇડ. પેનલ બોર્ડ તેમજ મેટલ સાધનો સાથે બે અલગ અર્થિંગ ટર્મિનલ પૂરા પાડવા જોઈએ. આ અર્થિંગ ટર્મિનલ દ્વારા કોપર વાયર કે જીઆઈ વાયર મારફતે અર્થિંગ આપવું જોઈએ. હવે આપણે અલગ અલગ આકૃતિઓ દ્વારા કંટ્રોલ પેનલ વાયરિંગ મેથડનો અભ્યાસ કરીશું. ટર્મિનલ વાયરિંગ કેબલને ટર્મિનલ બ્લોક્સમાં અથવા ડાયરેક્ટ એસેસરીઝ સાથે કનેક્ટ કરીને કરવું જોઈએ. ટર્મિનલ બ્લોક એરેન્જમેન્ટ આપણે આગળની ફિગરમાં જોઈશું. અહીંયા ફિગર દર્શાવ્યા પર એક ટર્મિનલ બ્લોક દર્શાવેલો છે. આ ટર્મિનલ બ્લોકમાં આપણે વાયર લગાવવાનો છે. તો આપણે વાયર લગાવતા પહેલાં વાયરને ફેરોલથી લગાવીશું અને ટર્મિનેશન કરતાં પહેલાં આપણે જોઈશું કે અહીંયા એક ટર્મિનલ છે, તેના પર વાયર પ્રેશર પ્લેટ લગાવેલી છે. તેના ઉપર આપણે આપણો વાયર લગાવીશું. જે વાયર ફેરોલ સાથે લગાવેલ છે તેના પર સ્પ્રિંગ વોશર લગાવીશું અને પછી સ્ક્રૂ સાથે કનેક્ટ કરીશું. તો મિત્રો, આ પદ્ધતિથી તમારો વાયર એકદમ પરફેક્ટ 100% ટર્મિનલ બ્લોક સાથે કનેક્ટ થશે. જ્યારે ટર્મિનલ બ્લોકમાં કેબલનું ટર્મિનેશન કરતા ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક, વાયરનું ઇન્સ્યુલેશન વધારે પડતું કાઢવું જોઈએ નહીં, જેથી કરી બેર વાયર દેખાય. વાયરનું ઇન્સ્યુલેશન ઓછું પડતું પણ કાઢવું જોઈએ નહીં, જેથી કરી ઇન્સ્યુલેશન બેઝ અને ટર્મિનલ વચ્ચે ફસાઈ જાય. વાયરને પૂરેપૂરો ઇન્સર્ટ કરવો જોઈએ. વાયરમાંથી પાતળા વાયર બહાર નીકળવા જોઈએ નહીં. વાયરનો છેડો બહાર નીકળેલો હોવો જોઈએ નહીં. હંમેશા વાયરને કનેક્ટ કરતાં પહેલાં ટ્વિસ્ટ કરવા જોઈએ. એક જ ટર્મિનલમાં વધારે પડતા વાયર લગાવવા જોઈએ નહીં. મિત્રો, આપણે આ જે આગળની સ્લાઇડમાં અને આ સ્લાઇડમાં જે આપણે જોયું તેને આપણે અલગ અલગ આકૃતિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા દર્શાવેલા પ્રમાણે તમે જોઈ શકો છો કે ફિગર 1માં બતાવેલું છે અહીંયા કે વાયરને ઇન્સ્યુલેશન વધારે પડતું ગાળી દીધેલું છે, નીકાળેલું છે તથા બીજું એ કે અહીંયા ફેરોલનો પણ ઉપયોગ કરેલ નથી. તો આવી વખતે જે આ બેર વાયર છે તેમાં તમને શોક લાગવાનો ભય રહે છે. તો આ એક ખોટા પ્રકારનું ટર્મિનેશન છે. મિત્રો, તમે ફિગર 2માં જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ઇન્સ્યુલેશન બહુ જ ઓછું કાઢેલ છે. આના કારણે તમે 100% કોન્ટેક્ટ ટર્મિનલ બ્લોક સાથે કરી શકશો નહીં. આ પણ એક ખોટી રીત છે. અહીંયા પૂરેપૂરો ઇન્સર્ટ કરેલો વાયર બતાવવામાં આવેલ છે. જ્યારે ફિગર 4માં તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘણા ખરા તાર બહાર નીકળી ગયેલા છે.
તો મિત્રો આ પણ એક ખોટા પ્રકારનું ટર્મિનેશન છે, જે તમારો 100% કોન્ટેક્ટ દર્શાવતું નથી. તો આવું પણ થવું ના જોઈએ. એના માટે વાયર અહીંયા તમે દર્શાવેલ છે, અહીંયા બતાવેલ છે એ પ્રમાણે વાયરને આમળીને ટ્વિસ્ટ કરીને લગાવવા જોઈએ. આ ફિગરમાં દર્શાવેલ પ્રમાણે તમે જે વાયરનું ટર્મિનેશન કરેલું છે તેમાંથી અડધો વાયર બહાર નીકળેલ છે. તો આ પણ એક ખરાબ ખોટા પ્રકારનું ટર્મિનેશન છે. આવું પણ થવું જોઈએ નહીં. જ્યારે અહીંયા એક જ વાયર લગાવવો જોઈએ, જેની જગ્યાએ અહીંયા 2 અને 3 વાયર લગાવેલા છે. તો આમાં ટર્મિનેશન પર ઓવરલોડ આવી શકે છે, કારણ કે તમારા ટર્મિનેશન બ્લોક પણ એમ્પિયર કેપેસિટી પ્રમાણે બનાવેલા હોય છે. જેથી તમારે આ બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે. પીવીસી સ્ટ્રેપ અથવા મેટલ બેન્ડ કેબલ હાર્નેસ કરવા માટે વપરાય છે. ફિગર 3, ફિગર 3A, ફિગર 3B જે આપણે આગળ જોઈશું, એમાં આની થોડી ઘણી એરેન્જમેન્ટ દર્શાવેલ છે. જો મેટલ સ્ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે તો પેનલની બેક સાઈડમાં પણ તેનો જ ઉપયોગ કરવો જોઈએ. આ માટે પેનલમાં પહેલાંથી નક્કી કેબલ રૂટમાં થ્રેડ કરવા જોઈએ. જ્યારે કેબલનું હાર્નેસિંગ કરો એટલે કેબલની ગોઠવણ કરો ત્યારે ફિગર 4માં બતાવ્યા પ્રમાણે ટર્મિનલમાંથી નીકળતો કેબલ 20 થી 40 mm સ્ટ્રેટ રાખવો. સોલિડ અથવા સ્ટ્રેન્ડેડ કોપર કેબલ પેનલ વાયરિંગમાં યુઝ કરવો જરૂરી છે અને તેની સાઇઝ સર્કિટ કરંટ પર આધાર રાખે છે. આપણે આ ફિગરમાં આ બધા વિશે ચર્ચા કરીએ. તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા પીવીસી ક્લિપ છે, પી ક્લિપ છે, એટલે કે પ્લાસ્ટિક ક્લિપ છે તથા બકલ ક્લિપ છે. તો અલગ અલગ પ્રકારની ક્લિપનો ઉપયોગ કરીને તમે વાયરની ગોઠવણ કરી શકો છો, વાયરને બાંધી શકો છો. અહીંયા વાયરિંગ બતાવેલું છે જે પીવીસી ક્લિપ દ્વારા લગાવેલ છે. પીવીસી ક્લિપ પણ હોઈ શકે છે, આની જગ્યાએ મેટલ ક્લિપ પણ હોઈ શકે છે. આને આપણે સ્પેસર સેડલ પણ કહી શકીશું. તો જ્યારે આ પ્રકારની વાયરિંગની ગોઠવણ કરવાની હોય, જ્યારે તમારે આ પ્રકારની સેડલ યુઝ કરવાની હોય ત્યારે કંટ્રોલ પેનલમાં પણ આના ખાંચા પાડવા જરૂરી થઈ પડે છે, જેથી કરીને તમે સ્ક્રૂ લગાવી શકો. ઉપરાંત મિત્રો એ ધ્યાન રાખવું જરૂરી છે કે મેટલ સ્પેસર સેડલ હોય તો મેટલનો જ ઉપયોગ કરવો. પીવીસી ક્લિપ હોય તો તમે પાછળ પણ તેનો પીવીસી બેઝ યુઝ કરી શકો છો. અહીંયા ફિગર દર્શાવ્યા પ્રમાણે ટર્મિનેશન કર્યું છે, જેને 20 થી 40 mm વાયર સ્ટ્રેટ લઈને તેને લૂપ આપેલી છે, જેથી કરીને ટર્મિનેશન બ્લોક ઉપર વધારાનો લોડ આવે નહીં, સ્ક્રૂ પર વધારાનો લોડ આવે નહીં. અહીંયા પણ એક મોટા પ્રકારની ક્લિપ વડે વાયરિંગની ગોઠવણ કરેલી છે. જ્યારે વધારે વાયર હોય ત્યારે તમે આ પ્રકારની ક્લિપનો ઉપયોગ કરી શકો છો. અહીંયા વાયર વડે અલગ અલગ વાયરનો બંચ બનાવીને તેને પીવીસી વાયર વડે બાંધવામાં આવેલા છે, અથવા તો નાયલોનની દોરી વડે પણ તમે બાંધી શકો છો. જ્યારે કેબલને પેનલ શીટમાંથી બહાર કાઢવાનો હોય ત્યારે રબર અથવા પીવીસી બુશનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે આગળની ફિગરમાં જોઈશું. અને રિયલ પેનલમાં કેબલને ફિગર 6A, 6B તથા ફિગર 6C પ્રમાણે સ્ટ્રેટ બંચ બનાવીને લગાવવા જોઈએ. ફિગર 6A પીવીસી વાયરનો યુઝ બતાવે છે, જ્યારે ફિગર 6B પીવીસી બંડલિંગ બેન્ડ, જેને આપણે ટાઈ કહીશું, તેનો ઉપયોગ દર્શાવે છે. ફિગર 6C પીવીસી ટ્રેનો ઉપયોગ દર્શાવે છે, જેને પીવીસી કેસિંગ પણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે ફિગર જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ પેનલ સરફેસ છે જે મેટલમાંથી બનાવવામાં આવે છે, જે આપણને ખ્યાલ છે. હવે તમારે કેબલને અહીંયાથી અહીંયા સુધી પસાર કરવો છે, વાયર પસાર કરવો છે. જો તમે પીવીસી બુશિંગનો ઉપયોગ નહીં કરો અને ડાયરેક્ટ વાયર ખેંચશો તો સ્ટ્રેસના કારણે, તણાવના કારણે આ વાયર અહીંયા અડકશે અને વાયર છોલાવવાનો ભય રહે છે, એટલે કે વાયર સુરક્ષિત રહેશે નહીં. તો આવું ન થાય એના માટે તમે અહીંયા એક બુશિંગ લગાવી શકો છો જે રબરનું હોય છે.
અને તેની અંદરથી વાયર પસાર કરશો તો તમારો વાયર સુરક્ષિત રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા પણ વાયરને બાંધવામાં આવ્યો છે, જે પણ એક પીવીસી વાયર વડે જ બાંધવામાં આવેલ છે. ઉપરાંત અહીંયા તમે પીવીસી ટ્રે જોઈ શકો છો. પીવીસી ટ્રેનો ઉપયોગ અત્યારે કંટ્રોલ પેનલમાં મહત્તમ કરવામાં આવે છે. મોસ્ટલી તમે દરેક કંટ્રોલ પેનલ જોશો તો તેમાં તમને આ પીવીસી ટ્રે દેખાઈ જશે, જેમાં કેબલ્સ લગાવીને તેને વાયરની ગોઠવણી કરવામાં આવે છે. ઉપરાંત અહીંયા એક પીવીસી ટાઈ બતાવેલી છે, જેને બંડલિંગ બેન્ડ પણ કહે છે. તેના દ્વારા પણ તમે વાયરને બંચિંગ બનાવી શકો છો અને તેના દ્વારા વાયરની ગોઠવણ કરી શકો છો. કેબલની ઓળખ માટે હાર્નેસિંગ વખતે અને ટર્મિનેશન પહેલાં કેબલ આઇડેન્ટિફિકેશન માર્કર જેવા કે સિમિલર નંબર આલ્ફાબેટ્સને કેબલની બંને બાજુએ લગાવવા જોઈએ. મિત્રો, કેબલની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. તમે આગળ જોઈ ગયા એ પ્રમાણે કેબલ કલર કોડિંગ દ્વારા તમને થોડી ઘણી કેબલની ઓળખ મળી રહી છે કે આ ફેજ છે, આ ન્યુટ્રલ છે અને આ અર્થિંગ વાયર છે. પરંતુ કંટ્રોલ પેનલમાં ઘણા બધા પ્રકારના કંટ્રોલ કેબલ હોય છે. એમાં ઘણા બધા લાઈવ વાયર હોઈ શકે છે. હવે એ ઘણા બધા લાઈવ વાયર છે, તે દરેકનો કલર રેડ જ છે. તો આપણને એ ખબર પડશે કે આ લાઈવ વાયર છે, પણ આ લાઈવ વાયર ક્યાંથી આવે છે તેની આપણને કોઈ પણ માહિતી મળશે નહીં. તો એ માહિતી મેળવવા માટે આપણે આઇડેન્ટિફિકેશન માર્કર એટલે કે નંબરિંગ કરીશું, જે દરેક કેબલ પર લગાવીશું. તેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે આ કેબલ કયો છે. તેની પોતાની ખુદની એક ઓળખાણ થશે. ફિગર 9A કેબલ હાર્નેસિંગ માટે વપરાતી અલગ અલગ નાયલોન બેન્ડ દર્શાવે છે, જ્યારે ફિગર 9B અલગ અલગ ટાઈપના આઇડેન્ટિફિકેશન માર્કર દર્શાવે છે. આપણે આગળની ફિગર જોઈએ એ પ્રમાણે અહીંયા એક બેન્ડ દર્શાવેલી છે, અલગ અલગ ટાઈપની છે, જે વાયર હાર્નેસિંગ માટે, વાયરની ગોઠવણ માટે, વાયરના બંચિંગ બનાવવા માટે જરૂરી છે. તથા અહીંયા ફેરોલ દર્શાવેલા છે. અહીંયા નંબરિંગ હોઈ શકે છે કે 1, 2, 3, 4 એ પ્રમાણે નંબર લગાવેલા હોઈ શકે છે, અથવા તો આલ્ફાબેટ્સ પણ હોઈ શકે છે. ABCD એ પ્રકારના આલ્ફાબેટ હોઈ શકે છે, જેનો ઉપયોગ કરીને તમે વાયર પર લગાવીને વાયરની ઓળખાણ કરી શકો છો. મિત્રો, તો આપણે કંટ્રોલ પેનલ વાયરિંગની અલગ અલગ રીતો જોઈ, તેની ગોઠવણ વિશે સમજ્યા, તેના ટર્મિનેશન વિશે સમજ્યા. હવે આપણે થોડી પ્રશ્નોત્તરી દ્વારા થોડો વધારે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આપણો પ્રશ્ન 1 જે છે, કંટ્રોલ પેનલમાં વાયરિંગના પ્રકાર જણાવો. તો મિત્રો, કંટ્રોલ પેનલમાં મુખ્યત્વે 2 પ્રકારનું વાયરિંગ થાય છે. એક તો પાવર વાયરિંગ અને બીજું કંટ્રોલ વાયરિંગ. પાવર વાયરિંગ હંમેશા 440 વોલ્ટ માટે થાય છે, જ્યારે કંટ્રોલ વાયરિંગમાં 230 વોલ્ટ AC સપ્લાય વપરાય છે. ઉપરાંત 12 વોલ્ટ કે 24 વોલ્ટ DC સપ્લાય વપરાય છે. મિત્રો, ક્વેશ્ચન 2, કંટ્રોલ પેનલમાં વાયરિંગ માટે વપરાતી એસેસરીઝ જણાવો. તો તમે આગળની સ્લાઇડોમાં જોઈ જ ગયા છો એ પ્રમાણે અલગ અલગ એસેસરીઝ વપરાય છે, જેમાં મુખ્યત્વે બંડલિંગ બેન્ડ એટલે કે જેને આપણે કેબલ ટાઈ કહી છે, એ કેબલ ટાઈ દ્વારા તમે વાયરિંગનું એસેસરીઝમાં વાયરિંગ તમે કરી શકો છો. ઉપરાંત તમે ફેરોલ લગાવીને વાયરની ઓળખાણ કરી શકો છો. ત્યારબાદ તમે કેસિંગ કેપિંગ દ્વારા વાયરિંગ કરી શકો છો. કેસિંગ કેપિંગને આપણે કેબલ ટ્રે દ્વારા પણ ઓળખીએ છીએ. ઉપરાંત આપણે આગળની ફિગરમાં કેબલ ગ્લેન્ડ પણ જોઈ. તો આ બધા વાયરિંગ એસેસરીઝ છે, જેના દ્વારા તમે વાયરિંગ કરી શકો છો. ક્વેશ્ચન 3 કે ટર્મિનલ બ્લોકમાં કેબલનું ટર્મિનેશન કરતાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ પણ આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા એ પ્રમાણે ટર્મિનલ બ્લોકમાં જ્યારે આપણે કેબલ લગાવતા હોઈએ ત્યારે કેબલને વધારે છોલી દેવું ના જોઈએ. તેનું વધારે ઇન્સ્યુલેશન બહાર કાઢવું જોઈએ નહીં, જેથી બેર વાયર બહાર દેખાય અને આપણે ભૂલથી ટચ કરી દઈએ તો આપણને શોક લાગવાનો ભય રહે. એ જ પ્રમાણે કેબલને વધારે કે ઓછા પ્રમાણમાં છોલવો પણ ના જોઈએ, કે જેથી કરીને ઇન્સ્યુલેશન સાથે
તે ટર્મિનલ બ્લોકમાં લગાવવામાં આવે, જેથી કરીને કેબલનો 100% કોન્ટેક્ટ ના થાય. મિત્રો, ત્યારબાદ કેબલને આપણે આમળવા જોઈએ અને ટ્વિસ્ટ કરવા જોઈએ, જેથી વધારાના તાર બહાર નીકળી ના જાય. વધારે જ્યારે ટર્મિનેશનમાં એક જ વાયર લગાવવો હોય તો એની સાથે બીજા 2-3 વાયર લગાવવા જોઈએ નહીં. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે ક્વેશ્ચન 4 જોઈશું કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં સૌથી વધારે ફોલ્ટ શેના લીધે થાય છે. તો મિત્રો, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં સૌથી વધારે ફોલ્ટ જો થતા હોય તો તેનું એક જ કારણ છે કે ખરાબ ટર્મિનેશન. જો તમે ટર્મિનેશન એટલે કે વાયરનું જોડાણ લૂઝ રાખ્યું હોય, સારી રીતે ના કર્યું હોય, જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા એ પ્રમાણે વાયરિંગ ના કર્યું હોય, ખૂબ જ તાર ખુલ્લો રાખ્યો હોય, કે પછી ઇન્સ્યુલેશન પૂરેપૂરું છોલ્યું ના હોય, વાયરને ટ્વિસ્ટ ના કર્યો હોય, એકસાથે ઘણા બધા વાયર કે કેબલ લગાવી દીધા હોય, તો આ બધાના લીધે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં ફોલ્ટ આવી શકે છે. તો મિત્રો, આપણે આ પ્રેઝન્ટેશનમાં જોઈ ગયા એ પ્રમાણે કંટ્રોલ પેનલમાં વાયરિંગ કઈ રીતે કરવામાં આવે છે, તેની અલગ અલગ મેથડ શું છે, કંટ્રોલ પેનલ વાયરિંગમાં કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કયા બેઝિક રૂલ્સ ફોલો કરવા જોઈએ, વાયરનું હાર્નેસિંગ એટલે કે વાયર કેવી રીતે લગાડવા જોઈએ, તેમાં કઈ એસેસરીઝથી આપણે સારી રીતે વાયરિંગ કરી શકીએ છીએ, જેનાથી આપણું વાયર સુઘડ, સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન દેખાય, તથા ટર્મિનેશન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બધું આપણે આજના આ પ્રેઝન્ટેશનમાં જોઈ ગયા, આપણે જાણ્યું. તો મિત્રો, મને આશા છે કે આજના આ પ્રેઝન્ટેશનથી, આજના આ લેસનથી તમને તમારી ટ્રેનિંગમાં તથા ભવિષ્યમાં જ્યારે તમે ફિલ્ડ વર્ક કરવા જશો ત્યારે પણ આ લેસનથી તમને ઘણો જ ફાયદો થશે એવી આશા સાથે હું આજનું આ લેસન પૂર્ણ કરું છું. આભાર. જય હિન્દ. વંદે ગુજરાત.